જય સચિદાનંદ. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્રે જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. ભેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. જય સચિદાનંદ. અહીંયા આપણે એક વાત સમજી લઈએ કે આપણને આ વિજ્ઞાન મળ્યું છે અને આખો વ્યવહાર બાકી છે. હવે આખા વ્યવહારને પાર કરવાનો છે તો તેમાં આપણો જે ડિસ્ચાર્જ અહંકાર છે, ભોગવટાનો અહંકાર છે, એને અંડર એસ્ટિમેટ કરવા જેવો નથી. અને પાછળ જે રહી ગયેલી બુદ્ધિ છે, કારણ કે બુદ્ધિને આ જ્ઞાન અડતું નથી, પણ બુદ્ધિનું ચલણ હોવાથી આ જ્ઞાન હોવા છતાં એનો ઉપયોગ રહેતો નથી. હવે અહીંયા આ જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં ચેતવાનું છે, કારણ કે આ ડિસ્ચાર્જ અહંકાર શું કરે એને આપણે થોડું સમજી લઈએ. ડિસ્ચાર્જ અહંકાર એ ભોગવટાનો અહંકાર છે. એટલે એ ભોગવટો જે આવે તે ભોગવટામાં મને થયું, મને ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું, મને ના ગમ્યું, મને નહીં ચાલે, મને ચાલશે, આ મને 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 કરીને જ્યાં જ્યાં અંદર ઊભું થાય, કારણ કે બંધ પડેલો અજ્ઞાનતામાં પડેલો, પાડેલો નહીં, પડેલો ત્યારે ત્યારે હુંની ભૂમિકા હતી, અજ્ઞાનની ભૂમિકા હતી. એ અજ્ઞાનની ભૂમિકાનું પરિણામ એટલે હું કરીને વિટાયેલું મારાપણે ખાલી થાય. હવે મારાપણે ખાલી થાય ત્યારે મારું શું, હું એટલે કોણ, મારું એટલે શું, એ સમજી જઈને આપણે તરત જ ત્યાં પ્લસ માઇનસ કરતા શીખવાનું છે. કેવી રીતે? તો એ કહે કે મને ના ગમ્યું, તો આપણે તરત કહીએ કે દીપક આનંદને ના ગમ્યું, નામધારીને ના ગમ્યું. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ઉદય ચેષ્ટા અજનબી, કારણ કે આપણને ખબર નથી ક્યારે શું આ નામધારી કરે, પણ આપણો નિશ્ચય છે, 5 આજ્ઞાનો આપણો નિશ્ચય છે, એટલે ભાવના છે 9 કલમોની. પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હો, કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ લક્ષ્યમાં રાખીને આ ગનેગારી એ જૂનો માલ બધો સમજાય. ગનેગારી એટલે
લાચારી, આપણને ઈચ્છા ના હોય તો પણ એ એવો મોહ કરાવે. એટલે ત્યાં એ પરિસ્થિતિ, વિષમ કાળની પરિસ્થિતિ એટલે જેમાં ભોગવટો આવે છે તે, ત્યાં જ્ઞાનનો ઉપયોગ એટલે આપણો જેટલો આજ્ઞા માટેનો નિશ્ચય એટલી પ્રજ્ઞા શક્તિ કામ કરે. જેટલો આજ્ઞાનો નિશ્ચય કાચો એટલી બુદ્ધિ કામ કરી જ જશે. કારણ કે બુદ્ધિથી કામ લેતા જ હતા આપણે. પ્રજ્ઞા શક્તિ તો હમણાં ઊભી થઈ. એટલે અહીંયા એ નિશ્ચય આપણને તે રીતે રાખે. પછી કીધું આ કુવામાં જે છે તે જ હવાડામાં આવે છે. તો પછી હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા ચેતવા કીધું છે આપણે કે ચેતી જજો કે અહીંયા આજે આગળની બધી ભૂલો આજે જે ખુલ્લી થાય છે તો એને તે વખતે આપણે જોઈ લેવું જરૂરી છે. આ નથી જોતા ને એ નહીં જોવાના લીધે શું થાય કે એ કામ કરી જાય છે. અને એ નહીં જોયું, નાનામાં નાની અસર તરીકે વર્તાય છે. મને 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 કરીને. અને ત્યાં જો આપણે જાગૃત નહીં રહ્યા તો એ વ્યવસ્થિતના ઓર્ડરમાં ફરીથી પાછો ક્યારે એનો ટાઈમ આવે ત્યાં સુધી આપણે ખેંચાવવું પડે. એટલે અહીંયા આપણે કહી છે આ અમને કઈ નડે નહીં એવો અહમ કરવો નહીં. એટલે કે આ ડિસ્ચાર્જ અહંકારને અંડર એસ્ટિમેટ નથી કરવા જેવો. કારણ કે ડિસ્ચાર્જ નવું ઊભું થતું નથી, પણ જૂનું ખેંચાય છે, જૂનું લંબાય છે. એટલે જે કદાચ જાગ્રત રહીને આપણે એમ કહીએ કે 10 વર્ષમાં પતી જતું હોય ને તો મે બી એ 2 ભાવ પણ લગાડી શકે છે. એટલે અહીંયા આપણે નિશ્ચય અને આ સત્સંગનો પરિચયથી આપણે જાગ્રત રહીએ, એલર્ટ રહીએ, માંથી નીકળી જવા છે. જય સચ્ચિદાનંદ.